અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપ મુસ્લિમ બહુમતી ધરાવતા બેઠકમાં એક જિલ્લા પંચાયત 5 તાલુકા પંચાયતને જીત મળી હતી. સંજાલી જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપની જીત થઈ છે. મુસ્લિમ ઉમેદવાર પણ ભાજપમાંથી જીત મેળવી હતી. સ્થાનિક મતદારો દ્વારા વિકાસ કામો અને માર્ગદર્શનથી જીત થઈ હોવાનો સૂર વ્યક્ત કર્યો છે. એક સમયે કોંગ્રેસના ગઢ રહેલા વિસ્તારમાં ભાજપ દ્વારા ગાબડા પાડ્યા બાદ તેને સતત જાળવી રાખવામાં સફળતા મળી છે. સંજાલી જિલ્લા પંચાયતની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ નોંધપાત્ર જીત મેળવી છે. આ જીત પાછળ ગુજરાત સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ અનિલભાઈ અને સતીશ વસાવાની સતત મહેનત અને સંગઠનાત્મક પ્રયાસોને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પાનોલી, સંજાલી, રવિન્દ્રા, કરમાલી અને ઉમરવાડા જેવા વિસ્તારોમાં જ્યાં મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે, ત્યાં આ વખતની ચૂંટણી પરિણામોએ ચોંકાવનારો વળાંક લીધો છે. સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને નેતાઓની પહોંચને ધ્યાનમાં રાખીને મુસ્લિમ સમાજના મતદારો દ્વારા પણ ભાજપને સમર્થન મળ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્લેષકોના મતે આ જીત માત્ર રાજકીય નથી, પરંતુ સમાજના વિવિધ વર્ગોમાં વિશ્વાસ ઉભો કરવાની દિશામાં મહત્વપૂર્ણ સંકેત છે. પાનોલી અને સંજાલી તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવારોને મળેલી જીત દર્શાવે છે કે મતદારો હવે કાર્ય આધારિત રાજકારણને વધુ પ્રાધાન્યતા આપી રહ્યા છે. પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને જીતનો શ્રેય નેતાઓની એકજૂથ મહેનત તેમજ સ્થાનિક સ્તરે કરવામાં આવેલા વિકાસ કાર્યોને આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને એકજૂથ પ્રયાસો આ જીતના મુખ્ય આધારસ્તંભ બન્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો કોસંબડી, ડઢાલ, નવાગામ, કરારવેલ, જીટાલી જેવા ગામો પણ ભાજપની જીત થઈ, જે વિસ્તારમાં પણ મુસ્લિમ સમાજ બહુમત ધરાવે છે. જે જોતા અંકલેશ્વર તાલુકામાં મુસ્લિમ બિરાદરોનો અથવા મુસ્લિમ મતદારોનો ભાજપ તરફનો ઝોક વધ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.